પ્રદેશ અધ્યક્ષ તેમજ દલિત સેનાના રાષ્ટ્રીય મહામંત્રી સન્માનીય મુખ્યમંત્રી પણ વચ્ચે લોકોને કઈ ટોપીઓ પર તૈયાર ગમો થયો હોય એટલે મારી ટોપીનો સમય થોડો ગયો હતો, પણ આ એક મેસેજ કે દલિત સેના વચ્ચે મસાલ, એ મસાલ એટલે ક્રાંતિકારી ચિહ્ન છે. આંદોલનની શરૂઆત ક્યાંથી થાય? મસાલ સળગે, જ્યોત સળગે તો ત્યાંથી આંદોલનની શરૂઆત થાય. કાઢાવાળા ખરેખર અત્યારે આપણે કહેવું પડે એમને ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈ આપ્યા છે, તો હું પણ આપું છું કે કારણ શું છે કે એમને ખૂબ મહેનત કરી 3 દિવસમાં. એમને દરેક તાલુકામાં ગયા, દરેક તાલુકામાં ભલે માણસો આવ્યા ના હોય, પણ એક મેસેજ તો ગયો ભાઈ ગાળા ગામના વારે દલિત સેના લોક જનશક્તિ પાર્ટી આવી છે તો લોકોના હાથમાં ટેમ્પલેટ જશે, એ તો વંચાશે. આ તો આજે પ્રચાર માધ્યમ છે, એ પ્રચાર થાય. બધા લોકો જેટલા લોકો છે યોગેશભાઈ નું તમે સ્વાગત કરી દો. આજે સ્વાગત કરો. એમને ફોટો લેવા દો. તમે તો પહેરા વેલકમ. ખુશીની વાત છે આજે કે મને આજે 11 વર્ષ પછી જે કંઈક અમે કાર્ય કર્યા છે પાર્ટીના લેવલ પર ને અમારા પાર્ટીના મુખ્ય પદે જે બેસનાર માણસો છે, ચાહે દિલ્હીથી હોય ચાહે ગુજરાત પ્રદેશ પ્રમુખથી હોય, અમારા એ વડીલશ્રીઓના આશીર્વાદથી અમે જે કંઈક કામો કર્યા છે એ અમુક કઈ નવા ચહેરા જે આવ્યા છે એમને કંઈ ખબર નથી કે અમે કઈ રીતે આ પાર્ટી આગળ લાવવા માટે પ્રયત્ન કેવા કરેલા છે. કોઈ પાર્ટીના માણસોને અત્યારે ખબર નથી કેમ કે પાર્ટી કઈ રીતે આગળ આવી જોઈએ આપવામાં આવ્યો છે. તો એના માટે 100% કોશિશ કરીશ કે અત્યારે તમને 2 સૂચનો આપીશ. ખાલી નાના માણસોને કેવું છે કે આજે કોઈ બી જિલ્લાની આજે કોઈ બી માણસ આવીને જોશે કે ભાઈ લોક જનશક્તિ પાર્ટીના માણસો આ ગામની અંદર, આ શહેરની અંદર પાર્ટી ચાલી રહી છે. મુકેશ ગુજ્જર સાહેબ, રામવિલાસ પાસવાન સાહેબ, દલિત સેનાના માણસો જે કંઈક બી હોય તમે એમના ફોટા અને નામ હાથે તમે રાખો. એક મોબાઈલ નંબર ફક્ત તમારો રાખો, બીજા કોઈનો ના રાખો. ફક્ત 5000 રૂપિયા, ફક્ત 5000 રૂપિયાનો ખર્ચો છે તમારા માટે, પણ એક ફેરી ખાલી કરી જોવા ખર્ચો. એના પછી જે કંઈક તમારે કામ તો કરો જ છો, ગરીબ માણસોના હોય કે અમીર માણસોના હોય કે ગમે તેના કામ હોય. મુકેશભાઈ સાહેબ બધા ઇલેક્શનોની અંદર પંચમહાલ જિલ્લાની અંદર સૌથી પહેલા નામ આવે છે તો ગોધરા. ધાણા ગામના દલિતો છેલ્લા 5 વર્ષથી ડીસા મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. એ લોકોએ પોતાનું ગામ છોડી અને હિજરત કરેલી છે. એ ગામને ન્યાય મળતો નથી એટલે પાલનપુર ખાતે ગત જાન્યુઆરી 23, 24 અને 25 3 દિવસના ધરણાનો કાર્યક્રમ મુકેશભાઈ ગુજ્જર અધ્યક્ષ લોક જનશક્તિ પાર્ટીના સાનિધ્યમાં થયો હતો. અને હવે એ જ કાર્યક્રમ જો ધાણા ગામના લોકોને ન્યાય નથી મળતો એટલે 22/2/2014ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સારંગપુર અમદાવાદ ખાતે 1 દિવસના ધરણાનો કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે. અને આ કાર્યક્રમમાં રામવિલાસ પાસવાનજીની પણ હાજરી રહેશે એવા પ્રયાસો કરવામાં આવશે. અને આ કાર્યક્રમમાં આખા ગુજરાતભરના તમામ દલિત સેનાના અને લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાશે.